મારું નામ આફરીન શોકત મંસૂર છે। હું તમને આજ એક સરસ મજાની વાર્તા કહીશ। વાર્તાનું નામ છે પિન્ટુભાઈ જાતે નાહ્યા। એક ગામ હતું। ગામમાં એક પિન્ટુભાઈ નામનો છોકરો રહેતો હતો તેની માતા સાથે। એ દરરોજ બાલ મંદિરે જતો હતો। એકવાર એ નિશાળેથી જઈને આવ્યો તેની મમ્મીને કહ્યું કે મમ્મી હું કાલે જાતે નાહીશ। એની મમ્મી આ બધી દઈ વાતો સાંભળી ખુશ થઈ ગયા ને કહ્યું કે સારું કાલે હું પણ જોઉં છું ને તું કેવી રીતે જાતે નાહી છે। તો પછી એ સૂઈ ગયો ને સૂઈને ઉઠી ગયા। પછી એ જાતે ઉઠ્યું। પછી એ બ્રશમાંથી પેસ્ટ કર્યું ને એનાથી પેસ્ટ વધારે નીકળી ગયું તો એ બી હસવા માંડ્યો ને એની મમ્મી પણ હસવા માંડ્યા। પછી એ સંડાસમાં ગયો ને સંડાસમાંથી આવ્યા પછી એ બાથરૂમમાં ગયો। પછી બાથરૂમમાં એ એવું વિચારવા માંડ્યો કે હું આને સાફ કેવી રીતે કરું। પછી એ મૂંઝાયો। પછી એ પાછો ખુશ થયો। પછી એ બેકલ કાઢ્યું। પછી બેકલથી બધું સાફ કર્યું। પછી એ સ્નાન કરવાનું ચાલુ કર્યું ને પછી એ ગીત ગાવા માંડ્યું, દયો દમરું થઈ આજે બાથરૂમમાં જાઉં, ચડ્ડી કાઢી પાણી ડોલ પાણી બેઠો બેઠો નાવું। પછી એ નાહવા લાગ્યો અને એવું બોલવા માંડ્યો, હર હર ગંગે માં, હર હર ગંગે માં। એના દાદા દરરોજ નહાતી વખત હર હર ગંગે માં બોલતો હતો તે અહીંયા બી બોલ્યો। પછી એને સાબુ લીધો, માથે ચોર્યો, હાથે લગાવ્યો, પછી આંખો બંધ કરી મોં પર લગાવ્યો ને પછી એ પાછું ગીત ગાવા લાગ્યું, સાબુ લઈ ચોરું માથું ધોરું ધોળા ધોળા ફેણ જેવો બાવો નાનો હું થાઉં। પછી આંખે સાબુ લગાવ્યો। પછી એના પગ મેં ગીલી પેસી જેવું છું તો એ આંખોમાંથી સાબુ હટાવ્યો અને પછી ઝીણી આંખો કરીને જોયું તો પછી એના પગ પર વંદો હતો તે એનાથી જોશથી ચીઝ પડાઈ ગઈ। ઓ મમ્મી ઈ પછી એવી રીતે ચીઝ પડાઈ ગઈ। ત્યાં તો એની મમ્મી રસોડામાં કામ કરતી હતી। એને કીધું કે બેટા પિન્ટુ શું થયું। પછી એ આવી ને એ જેવી આવી તેવી પિન્ટુ એમને બાજી પડ્યું ને કહેવા લાગ્યો, ઓ મમ્મી કોકરોચ તમે એમને, ઓ મમ્મી વંડો તમે એને ભગાવો। તો એની મમ્મી બોલી કે આટલું મોટો થઈ ગયો તું તો કાલે કહેતો હતો કે બધું જાતે કામ કરીશ। તો પછી એની મમ્મીએ કીધું કે જાતે તું જ ભગાવ। પછી એની મમ્મી એના આંખો પરથી સાબુ કાઢ્યો ને પછી એ એક નાની લાકડી લઈ આવ્યો, એનાથી ભગાવ્યો। આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે મોટા હોય તો આપણે આપણું કામ જાતે જ કરવાનું।